જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું. ગરમીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. ગરમીમાં આપણને બધા શાક જમવાનું ગમતું નથી, તો આજે હું તમારી સમક્ષ એવી રેસીપી રજૂ કરવાની છું કે આપણે શાક ના બનાવીએ તો પણ ચાલે. તો આજે હું તમને ભરેલા મરચાંની રેસીપી રજૂ કરવાની છું. સાથે સાથે હું તમારી સમક્ષ એક મસાલો રજૂ કરવાની છું જે આપણે સ્ટોર કરીને રાખીએ તો 10થી 15 દિવસ ફ્રીજમાં સારો રહે છે અને એ મસાલાનો યુઝ આપણે બીજી ભરેલી સબ્જીમાં કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ ભરેલા મરચાંની રેસીપી બનાવવા માટે શું શું જોશે. ભરેલા મરચાંની રેસીપી બનાવવા માટે જોશે આવા 12 થી 13 નંગ લીલા મરચાં. આ જે મરચાં છે એ તીખા આવતા નથી, મોળા મરચાં છે અને લાંબા આવે છે. મસાલામાં જોશે હિંગ, ખાંડ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, સંચળ, કોથમીર અને લીંબુ. સાથે તેલ. આ મેં ફરસાણમાં ક્રશ કરેલો સેવનો ભૂકો લીધો છે. તમે પાપડીનો કે ગાંઠિયાનો ભૂકો લઈ શકો છો. મેં ચણાના લોટને શેકીને લીધો છે. તમે કાચો ચણાનો લોટ લઈએ આપણે તો એમાં લોટ કાચો રહેવાની બીક લાગે છે, તેથી મેં શેકીને લીધો છે. સાથે સાથે આમાં આ મિક્સચરમાં ટોપરાનું છીણ, તલ અને સિંગદાણાનો ભૂકો છે. તો ચાલો આપણે ભરેલા મરચાંની રેસીપી કરીએ. સૌપ્રથમ આપણે મરચાંને આવી રીતે સ્લીટ કરી લેવાના છે, જેમાં આપણે મસાલો ભરી શકીએ. આપણે બધા મરચાંને આવી રીતે સ્લીટ કરી દઈશું. હવે આપણે ભરેલા મરચાંનો ભરવાનો મસાલો રેડી કરી દઈએ. સૌપ્રથમ શેકેલા ચણાના લોટને એડ કરીએ. ત્યારબાદ આપણે ક્રશ કરેલું ફરસાણ, આ મેં જે ટોપરાનું છીણ, તલ અને સિંગદાણાનો ભૂકો રેડી કર્યો છે એ. આમાં તમે વરિયાળી પણ એડ કરી શકો છો. મેં આજે વરિયાળી એડ નથી કરી, એને એડ કરી દઈએ. હવે આપણે મસાલામાં બધા મસાલા એડ કરી દઈએ.